નમસ્કાર મિત્રો, આજે ધોરણ 4 વિષય ગણિત નો એક એકમ કેટલું ભારે કેટલું હલકું એ મુદ્દા ઉપર બાળકો સાથે થોડુંક શૈક્ષણિક કાર્ય કર્યું. જોઈએ આપણે. જેટલું થાય એને એક ચોપડીમાં લખી લેવાનો. પછી જેટલા પાઠનો છે એના પાઠ આપણે કટ કરીએ, એનો વજન થાય એટલે એ પણ ચોપડીમાં રાખી દેવાનો, એનો સરવાળો કરી નાખવાનો. પછી ખુરશી ક્યાંથી લાવશો આખી? પણ ખુરશી પછી તૂટી તો ગઈ, હવે ખુરશીનું શું કરવાનું? એક વજન કરવા માટે થઈને આખી ખુરશી તોડી નાખવાની? હે 21.5 ભાઈ, ઓલી ખુરશી ઊભો રહે એમને એમ, ઓલી ખુરશી એને આપી દે હાથમાં. ભાઈ ખુરશી ઊંચી કરી લે. કેટલો વજન થયો? ઉતરી જાતો 23 એનો વજન કેટલો હતો? 21. હવે થયો કેટલો? 23.7. લઈ લો 23.7. એનો વજન કેટલો હતો હર્ષનો? 21.5. કેટલો? 21.5. આ 5 એટલે 500 ગ્રામ ને 7 એટલે 700 ગ્રામ ગણવાના. હવે આમાંથી બાદબાકી કરીએ. 0 માંથી 0, 7 માંથી 5 જાય તો 2, 3 માંથી 1 જાય તો 2, 2 માંથી 2 જાય તો 2 કિલો ને 200 ગ્રામ કોનો વજન થયો? ખુરશીનો વજન થયો. આના માટે કઈ ખુરશી તોડી નાખવાની હોય નહીં. તોડી નાખવી પડી ખુરશી? તો પછી આઈડિયા તો લાવવા પડે ને તમારે ભાઈ. પાસે 13 કિલોની પથ્થર છે, 13 કિલો. એ જ્યારે વજન કરતો ત્યારે 13 કિલો વજન વાળો આપતો. પણ હવે એક દિવસ એ પથ્થર પડી ગયો તો શું થયું? આ પથ્થરના ટુકડા થઈ ગયા. ટુકડા કેવા થયા? એક 5 કિલોનો થયો, એક 6 કિલોનો થયો. આ 5 કિલો છે, આ 6 કિલો છે અને આ 2 કિલો. આ રીતના ટુકડા થઈ ગયા. હવે એને શું કર્યું? બુદ્ધિશાળી હતો એટલે બુદ્ધિનો ઉપયોગ કરતો હતો. એટલે એને 1 કિલોગ્રામ થી લઈને 9 કિલોગ્રામ સુધીના જુદા જુદા વજન કરીને આપવા લાગ્યા. એમાં એક ચિત્ર બતાવીશ તમને કે 1 કિલો ભારી એને આપી. હવે તમારે આનો ઉપયોગ કરીને 4 કિલોગ્રામ, કેટલું? પેલું ચિત્ર છે જો, 4 કિલોગ્રામ પાછળ દેખાય છે ને? આમ ફેરો તમારામાં અહીંયા. તો હવે તમારે વજન કરવાનો છે 4 કિલોગ્રામ વાળો. બોલો 4 કિલોગ્રામ નું વજન તમે કેવી રીતે કરશો? કયા વજનને મૂકશો? કેવી રીતે કરશો? ચલો બોલો આઈડિયા. વજન આટલા જ છે, 5 કિલો છે, 6 કિલો છે ને 2 કિલો છે. શું કરશે? અને 4 કિલો વસ્તુ આપી છે. બોલો ને. તો સાહેબ તે પહેલા 6 કિલોગ્રામનું 6 કિલોગ્રામ ત્યાં ઉતરશે. હા. અને પછી આ સાઈડ 5 કિલોગ્રામ મૂકશે. 5 કિલોગ્રામ. અને સાહેબ પર અને ત્યાં હે ને એક 4 કિલોગ્રામનો લાકડીનો ઓલો ભાર મૂકશે. ક્યાં મૂકશે? ત્યાં નીચે, તો 5 કેટલું? ની નીચે. તો કેટલું થઈ ગયું? 9 કિલોગ્રામ. તો 9 કિલો થઈ ગયો.
જસવી પહેલા અહીંયા 6 કિલોગ્રામ મૂકશે, પછી આ કોલ 2 કિલોગ્રામ મૂકશે, વેરી ગુડ. અહીંયા 2 કિલોગ્રામ મૂકશે. પછી ત્યાં 4 ના ભારે 4 કિલોગ્રામનો ભારે મૂકશે. બરોબર છે ને? કેટલું થયું અહીંયા આ બાજુ? 4 ને 2 6. અહીંયા કેટલું હતું? 6 આ રીતે 4 કિલો વજન આપશે. કટ કરી નાખો. હર્ષભાઈ 3 કિલોગ્રામ જોઈએ છે. તો સાહેબ આને કોલ 6 મૂકશે, આની કોર 6. હા, પછી સાહેબ આને કોલ 2 મૂકશે, આની કોર 2 મૂકશે. આની કોર 6. હા, પછી સાહેબ અહીંયા 1 કિલોની ભારી મૂક અને 4 કિલોની ભારી મૂકશે, એ તો 4 કિલોની થઈ. આપણે તો 3 કિલો જ જોઈએ છે. બેન દ્રષ્ટિબેન સાહેબ ઓલી પેન સાઈડ 5 કિલોની અહીંયા 5 કિલોનું વજન છે એની પાસે. અહીંયા દરેક વખતે 6 કિલો જ નથી લેવાનું. આ બાજુ ઉપયોગ આમાંથી ગમે તે કરી શકો છો તમે. બુદ્ધિ જ અહીંયા લડાવવાની છે તમારે. 5 કિલો મૂક્યું બેન. પછી આ સાઈડ 2 આ બાજુ 2 કિલો મૂક્યું. હવે જેટલા લાકડા મૂકશે કેટલા થશે? 3 5 લાકડા મૂકશે, લાકડા કેટલા થશે? 3 અહીંયા 2 સરખું જ્યારે થશે ત્યારે અહીંયા લાકડા મુકાયા હશે. બરાબર છે ને? તો એ લાકડા કેટલા થશે? 3 કિલોગ્રામ 3 કિલોગ્રામ થશે. કેટલા થશે? 3 3 કિલોગ્રામ લાકડાનો વજન થશે. કરવાનું, બુદ્ધિ દોડાવવાની છે. સવારથી સાંજ સુધી કઈ જોખ નથી કરવાનું. 1 કિલો 8 કિલો જોઈએ તો શું કરશો? 8 કિલો લાકડી જોઈએ તો શું કરશો? ભાઈ સાહેબ હવે તો સાહેબ આની કોડ 6 ને 2 મૂકી દેવાના. હા, 6 કિલો ને 2 કિલો. આની કોર મૂકો કે આની કોર મૂકો, ગમે તે કોર મૂકો. 6 કિલો ને 2 કિલો 8 કિલો થઈ જાય. 8 કિલો થાય કે ના થાય?